બોલો ભારત માતા કી દર્દીઓને નવી સુવિધા અને સારવાર મળે એ માટે યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગયા. વાત છે બગસરા સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલા નવા ડાયાલિસિસ સેન્ટરના લોકાર્પણની. પરંતુ દર્દીઓના હિત માટે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય વિરોધ એટલો વધ્યો કે આખરે ભાજપના નેતાના બદલે દર્દીના હાથે જ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવું પડ્યું. એક તરફ દર્દીઓને રાહત આપતી સુવિધાની ખુશી હતી તો બીજી તરફ રાજકીય ઘર્ષણ અને સમગ્ર કાર્યક્રમ પર હાવી થઈ ગયું હતું. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલીના બગસરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં નવા ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ યોજવામાં આવ્યું અને વર્ષોથી બગસરા અને આસપાસના વિસ્તારોમાં કિડનીના દર્દીઓ અને ડાયાલિસિસ માટે અમરેલી કે રાજકોટ સુધી લાંબુ થવું પડતું હતું. પરંતુ હવે સ્થાનિક સ્તરે જ આ સુવિધા ઉપલબ્ધ થતાં દર્દીઓ અને તેમના પરિવારજનો માટે એક મોટી રાહત ઊભી થઈ છે. ત્યારે બીજી તરફ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ અતુલ કાનાણી, ઘનશ્યામ સાદરણી, ડૉક્ટર ઠુમર, ડૉક્ટર સાવલિયા, બગસરા નગરપાલિકાના પ્રમુખ તથા સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત હતા. પરંતુ આ કાર્યક્રમ શરૂ થતાની પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ વિરોધ નોંધાવ્યો. આપના આગેવાનોએ આરોપ હતો કે સરકારી હોસ્પિટલ ઊભી થયેલી જાહેર સુવિધાનું લોકાર્પણ કોઈ રાજકીય પક્ષના નેતાના હસ્તે ન થવું જોઈએ. તેમનું કહેવું હતું કે આ હોસ્પિટલ લોકોના ટેક્સના પૈસાથી બની છે, તેથી દર્દી અથવા તો સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિના હાથે જ લોકાર્પણ થવું જોઈએ. સાથે જ તેમણે એવો પણ આરોપ કર્યો કે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા હતા. વિરોધ વધતા કાર્યક્રમમાં થોડા સમય માટે ગરમા ગરમીનું વાતાવરણ બની ગયું હતું. બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ અને આખરે પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો અને જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે થનાર લોકાર્પણને રદ કરવામાં આવ્યું અને એક દર્દીના હાથે ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના નેતાઓએ શું કહ્યું એ પણ તમે સાંભળી લો. અમે બગસરા તાલુકા અત્યારે આખી આપની બેઠેલી છે, ત્યારે તાલુકા પ્રમુખથી લઈ તમામ સભ્યો હોય કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય, પહેલાં તો સરકારી દવાખાનામાંથી કદાચ ભાજપ દ્વારા મને એવું લાગે છે કહેવામાં આવ્યું કે કોઈને આમંત્રણ ના આપતા, પણ અમારે આમંત્રણની જરૂર નથી. અમે માન સન્માનના કોઈ એવા ભૂખ્યા વ્યક્તિ નથી, પરંતુ અમને કામ કરવા માટે અમે લોકો માટે રાતથી તત્પર્ય છે. ત્યારે આજરોજ બગસરા સરકારી હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન હોય ત્યારે ખરેખર એ નિયમને પાત્ર કે જો સરકારી કોઈ પણ વસ્તુનું ઉદ્ઘાટન થઈ રહ્યું હોય ત્યારે ખરેખર એની રિબિન સરકારી વ્યક્તિ દ્વારા, સરકારી અધિકારી દ્વારા અથવા તો કોઈ દર્દી દ્વારા તો પણ એ અમને સારું રહેશે. એના બદલે કોઈ આ તો જાણે કેમ કે ભાજપની કાર્યાલયથી સરકારી હોસ્પિટલ બની હોય તેમ તેના અતુલભાઈ કાનાણી ધારીથી તેમના પ્રદેશ કાર્યાલયથી હુકમ આવે ને આવી જાય તો આ અમે માન્ય ન રાખવી, તે માટે અમે વિરોધ પ્રદર્શન દર્શાવેલ છે. રમેશભાઈ સતાઈયા, હું વાળા વનરાજ તેમજ મારા તમામ સભ્યો આજે હાજર રહી અને આનો સખત વિરોધ કરેલ છે. આજે બગસરા સિવિલમાં ડાયાલિસિસનું મશીનનું લોકાર્પણ હતું અને એ લોકાર્પણમાં કોઈ એક પાર્ટીને એટલે ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું અને એના હાથે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારે અમે એમને જાણ કરી સરકારશ્રીને અને ડૉક્ટરોને કે આ સુવિધા છે એ સરકારશ્રીએ આપેલી છે, કોઈ પાર્ટી ફંડમાંથી આવેલું નથી. તો આમાં કોઈ પાર્ટી એક પાર્ટીને ન્યાય મળે અને બીજી પાર્ટીને અન્યાય થાય એવું ન હોવું જોઈએ. આમાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધાને આમંત્રણ મળવું જોઈએ. અને અમે ચૂંટાયેલા છીએ, લોકપ્રતિનિધિ છીએ, એમને પણ આમંત્રણ ન મળ્યું અને ફક્ત ને ફક્ત ભાજપના જ તમામ મળતિયાઓને જ આમંત્રણ આપી અને આનું લોકાર્પણ કરે એમ હતા. એમના માટે અમે ડૉક્ટરને અને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને જાણ કરવા માટે આવેલા હતા. આમ આદમી પાર્ટીના પ્રમુખ રમેશ સતાસિયા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય છે જે વનરાજ વાડા, તેમણે ભાજપ પર સરકારી કાર્યક્રમને રાજકીય રંગ આપવાનો આરોપ કર્યો છે. બીજી તરફ જિલ્લા ભાજપના પ્રમુખ અતુલ કાનાણીએ જણાવ્યું કે આ ડાયાલિસિસ સેન્ટર શરૂ થવાની સમગ્ર વિસ્તારના દર્દીઓને સીધો લાભ મળવાનો છે અને એનો મુખ્ય મુદ્દો લોકોની સેવા છે. ત્યારે મામલે અતુલ કાનાણીએ શું કહ્યું એ પણ તમે સાંભળી લો. હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું હતું, પરંતુ ડાયાલિસિસ સેન્ટરનું ચાલુ થવામાં થોડોક વિલંબ થયો હતો. કોઈને કોઈ કારણસર નવા યુનિટની ફાળવણીમાં થોડોક સમય લાગ્યો છે. પરંતુ આજે બગસરા હોસ્પિટલને 2 યુનિટ ડાયાલિસિસના સરકાર તરફથી પ્રાપ્ત થયા છે. ત્યારે હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી
સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સ્થાનિક સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સહિત સર્વે પદાધિકારીઓનો સંગઠનના વડા તરીકે હું આભાર વ્યક્ત કરું છું. બગસરાની જનતા માટે સુવિધા માટે ખૂબ સારી આરોગ્ય સુવિધા બગસરાની જનતાને પ્રાપ્ત થશે અને અહીંના દર્દીઓને, જરૂરિયાતમંદ દર્દીઓને અમરેલી સુધી કે રાજકોટ સુધી લાંબુ નહીં થવું પડે. એમની જગ્યાએ એનું ડાયાલિસિસ બગસરા સરકારી હોસ્પિટલમાં જ થશે, જે આ વિસ્તારની જનતાને આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થશે. તે બદલ હું ફરી વખત ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને જે આ સરકારી કાર્યક્રમો છે સરકારના માણસો દ્વારા થાય ત્યારે જિલ્લા ભાજપ તરીકે તમે અત્યારે હતા અને તમારો વિરોધ કરવામાં શું કહેશો આમ આદમી પાર્ટી દ્વારા શું કહેશો? વિરોધ પક્ષોને વિરોધ કરવાનો જ હોય છે. મગર સત્તાધારી પાર્ટીએ લોકોની સુવિધાના જે પ્રશ્નો હોય ઉકેલવાના હોય છે, ત્યારે આ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઉકેલાનો છે ત્યારે સ્વાભાવિક છે કોઈને ન ગમતું હોય તો વિરોધ કરે. પણ તમારા હસ્તકથી ઉદ્ઘાટન ન થવા દીધું. પ્રયાસોથી જ આ સુવિધા અહીં પ્રાપ્ત થઈ છે. એમને ખાસ કરીને તમારા હસ્તક ઉદ્ઘાટન ન થયું એના વિશે શું કહેશો? ઉદ્ઘાટન મારા હાથે હતું જ નહીં. ઉદ્ઘાટન ટેમ્પલેટ જે છપાણું છે નગરપાલિકાના પ્રમુખનું નામ છે. નહીં ટેમ્પલેટ તો ઉદ્ઘાટનમાં કોઈ હોઈ શકે. નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે નગરપાલિકાના પ્રમુખ હતા અને સ્થાનિક અમારા આગેવાનો હતા. ધારાસભ્યશ્રી બહાર છે, નગરથી પણ હાજર રહેવાના હતા. અતુલભાઈ આપણે એક્સરે બનશે એનું છે એક્સરે માટે મારા ધ્યાન ઉપર અત્યારે વાત આવી છે. ધૂળ ચડી ગઈ છે. હા, એના માટે આપણે પ્રયાસ કરીએ વહેલી તકે બગસરાની જનતાને એક્સરેની જે સુવિધા છે ફરી વખત ચાલુ થાય. છેલ્લા એક વર્ષથી મશીન પડ્યું છે ઉપર. હવે મને બહુ આ વિષય ખ્યાલ નથી, પણ આના હું પ્રયાસ કરું છું. વહેલી તકે ચાલુ થયું પ્રયાસ કરાવું. ડૉક્ટરનો ઘટશે આ બાબતે એ વાત થઈ છે. અગાઉ અમે 7 તારીખે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા હતા. અમરેલી જિલ્લામાં જેટલા ડૉક્ટરોની ઘટ છે એમનું લિસ્ટ પણ મેં મુખ્યમંત્રીશ્રીને આપ્યું હતું અને વહેલી તકે આ ડૉક્ટરોની નિમણૂક થાય એના માટે અમે સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ. ડાયાલિસિસ સેન્ટર શરૂ થયું બગસરા માટે નિસંદેહ મહત્વની ઘટના છે, પરંતુ ઉદ્ઘાટનના પ્રસંગે થયેલા આ રાજકીય વિવાદે ફરી એક વખત સવાલ ઊભો કર્યો કે શું જાહેર સુવિધાના કાર્યક્રમોમાં પણ હવે રાજકીય શક્તિ પ્રદર્શનનું માધ્યમ બનશે, કે પછી દર્દીઓના હિતને પ્રથમ સ્થાન આપીને આવા કાર્યક્રમોને રાજકારણથી દૂર રાખવામાં આવશે? કે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.